સંસ્થાઓને માન્ય મુખ્યમંત્રી દ્વારા સારી કામગીરીના પ્રશસ્તિપત્ર પણ આપ્યા છે। આ કાર્યક્રમ નિમિત્તે આજે જગ્યા આપણે ઉપસ્થિત થયા છીએ। પર્યાવરણ વિકાસ, પર્યાવરણના સંરક્ષણ વિશે સારામાં સારી કામગીરી થાય એના માટે સાહેબનું સ્વપ્ન છે, આદેશ છે અને તે પ્રમાણે વન વિભાગ સજ્જ થઈને અનેક વાવેતર सर 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 एक जी सर खास કરીને આજે વિશ્વ પર્યાવરણ સત્તા પર ગોવર્ધન પર્વત મુકામે વિશ્વ પર્યાવરણ દિવસ એટલે કે 5મી જૂને વન વિભાગના માધ્યમથી વૃક્ષારોપણ અને જાગૃતિ શિબિરનું જે આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરમાં કચ્છના જનપ્રિય સાંસદ આદરણીય વિનોદભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ આદરણીય પ્રભાબેન, વન વિભાગના વન સંરક્ષક શ્રી મિત્તલ સાહેબ, કલેક્ટર શ્રી રાણાવસિયા સાહેબ અને ખૂબ મોટી સંખ્યામાં વન વિભાગના અધિકારી મિત્રોએ ઉત્સાહપૂર્વક સમગ્ર માત્ર કાર્યક્રમ પૂરતો ન રહેતા પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન આ પ્રકારની પ્રવૃત્તિ વૃક્ષારોપણની ચાલતી રહે અને જે વાવેલા વૃક્ષો છે એ વૃક્ષો પણ ઉછેરીને ખૂબ મોટા થાય અને પર્યાવરણના જતન માટેની જે રીતે આલેખ નરેન્દ્ર મોદી સાહેબે જે રીતે જગાવી છે એ કચ્છમાં ખૂબ પ્રભાવી રીતે જ્યારે આગળ વધી રહી હોય ત્યારે આજનો આ કાર્યક્રમ આવતા દિવસોમાં વન પર્યાવરણ અને એની જાગૃતિ માટેનું મહત્વનું કદમ બની રહે। કચ્છમાં ક્લાઇમેટ ચેન્જના કારણે જે રીતે સમગ્ર વિશ્વમાં પરિસ્થિતિ નિર્માણ થઈ છે પ્રદૂષણની સમસ્યાને નિર્મૂળ કરવા માટે અથવા એની સામે અસરકારક લડત આપવા માટે અને એ અસરકારક લડત એટલે વૃક્ષારોપણ કચ્છમાં પણ છેલ્લા 2-2.5 દાયકાથી ખૂબ સુંદર રીતે વૃક્ષારોપણનો કાર્યક્રમ થયો છે અને એના પરિણામ સ્વરૂપ એની અસર કચ્છમાં પડતા વરસાદમાં પણ દેખાઈ રહી છે। આવતા દિવસોમાં પણ આ પ્રકારની પ્રવૃત્તિ સતત ચાલતી રહે અને કચ્છમાં વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર, જતન અને સંવર્ધન થાય એ દિશામાં વન વિભાગની સાથે સાથે સમગ્ર વહીવટીતંત્ર અને જનતા જનાર્દનનો પણ પૂરેપૂરો સહયોગ મળી રહ્યો છે।